પહેલાં તો મને આમ એવું લાગતું હતું કે હું કંઈ કરી શકીશ નહીં, પણ મને અહીંયા આવીને માર્ટિનભાઈ વાતો કરે અને દીદીને પ્રાર્થનામાં અમારી જોડે વાત કરે તો મને એવું લાગ્યું કે દીદીને બધા ગમે એવું કામ હોય તો એમને ઉકેલી કે તો અમે કેમ નહીં ઉકેલીએ કે તો પહેલાં લાગતું હતું, પણ હવે તો એવું લાગે કે અમે બધી મુશ્કેલીઓનો સામનો અમે એકલા જ કરી શકીશું. એક દિવસ મેં કસરત કરી તો મને ન સારું લાગ્યું, પછી બીજા દિવસે જઈ તો મને આમ સારું લાગ્યું, આખો દિવસ સારો ગયો. ત્યારથી હું કસરત રોજ કરવા જઈ છું. મારા ઘરે ત્યાં રેલી મારે જેઠ રેલી થતા તો મને બહુ ખાસ એનો અનુભવ નહોતો. બાબા સાહેબ વિશે જાણતા પણ સ્કૂલમાં એટલું બધું જાણવા નહોતું મળતું, પણ અહીંયા આવીને બાબા વિશે એટલું બધું જાણ્યું અને સાવિત્રીબાઈ ફૂલે બધા વિશે જાણ્યું તો મને આમ અલગ અનુભવ થયો કે આપણા સમાજમાં આટલા બધા નેતાઓ મહાપુરુષો મહિલાઓ છે. મને અહીંયા આવીને ખબર પડી, બહુ જ ખુશ છે. પણ જવાનું પણ ગમ છે, કારણ કે અહીંયા રહી તો મને છે ને મારા ઘર કરતાં મને બહુ સારું લાગ્યું, કારણ કે કાંઈ રોકટોક નહીં, પહેરવા ઉઠવાની ખાવા પીવાની બધી ફૂલ છૂટી અને આપણે ગમે એવું કરવી તો આપણે આમ મસ્તીમાં જ કરવી બધું. અને અહીંયા આવીને આમ દીદી આપણે કેટલી ત્યાં જ્યારે હું વડોદરા ગઈ તો દીદી મારું ઘણું ધ્યાન રાખ્યું છે, કારણ કે મને બસમાં વોમિટ બહુ થતી હતી. મને આમ એટલી બધી વોમિટ થાય ને તો મને આમ સરખું ન રહેતું, તો બેન નથી પણ તો મને આમ અનુભવ ત્યારે એવો થયો કે મેં મોટી બેન પૂછતા હોય ને એવું લાગ્યું મને જ સાંભળીને મને બહુ જ આમ ખુશ લાગ્યું કે કાશ કોઈ તો છે મોટી બેન જેવું રાખે એમ. અને પોતાના પગ ઉપર ભરભર થવાનું, કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને કહી ન જાય કે તું મારા કમાણી પર ખાસ. તો સ્વમાની ભૂમિ છે. પહેલામાં મતલબ કે ખુદના માટે મને લડતા નહોતું આવડતું, તો બીજાના માટે તો શું વાત જ છે. એટલે પહેલાં તો હું ખુદના માટે લડતા અહીં આવી અને શીખી છું કે સગાઈ થાય તો પેરેન્ટ્સ જ નક્કી કરે કે આ છોકરો સારો છે, આ છોકરો નથી સારો. તો હું તો એટલું જ કહું છું કે પેરેન્ટ્સ ઉપર ના ક્યારેય ઓલું કરવું જોઈએ, કારણ કે જ્યારે પણ આપણી સાથે સાસરિયામાં કોઈ અન્યાય થાય તો ના એ લોકો નહીં, એ તો એમ કે તારા ભાઈ કે તારા કરમ કે આગલા જન્મમાં તારે કોઈ પાપ કર્યું એટલા માટે તને એવું મળ્યું. પણ હું તો એમ કહું કે આપને ગમે તો કરો, ન કે ના કરો. આટલો બધો ગુસ્સો કેમ છે? ગુસ્સો નથી. દુઃખ છે. તો દુઃખને શામાં ડાયવર્ટ કરવું જોઈએ? શાંત રહીને. પણ ખાલી શાંત થઈને બેસી રહીએ તો આપણું જે ધાર્યું છે એ થશે નહીં. એટલું બધું પણ શાંત નહીં થઈ જવાનું કે આપણે ધાર્યું હોય એ ના થાય. હા, અમુક ટાઈમે શાંત થવું પડે કે જ્યાં મતલબ કે આપણું ભૂલ છે ત્યાં શાંત થઈ જવું જોઈએ. ભૂલ તો માણસ છે એટલે બધા જ કરે, પણ એવી ભૂલ કે જ્યાં આપણે ક્યારેય વિચાર્યું ના હોય. ગાયત્રીને DSKમાં આવવાથી કંઈ ફાયદો થયો છે? હા, ઘણો બધો. પહેલાં તો મારા પેરેન્ટ્સ મને કહેતા હતા લગભગ 2018માં કે તું ત્યાં જા, પણ ત્યારે મને મન નહોતું કે નથી જવું. હું જે કરું છું એ બરોબર છે, પણ મને અત્યારે અહીં આવીને અફસોસ થાય કે હું પહેલાં આવ્યો જ નહોતો, અત્યારે હું કાંઈ બીજું જ હોત. બહુ જ ખુશ છું. ઘરે જવાનું મન નથી પણ ટાઈમ થઈ ગયો એટલે જવું પડશે. મારું નામ પૂજા ગણેશ છે. હું ગુજરાતથી છું અને અહીંયા બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કરી રહી છું. હું આજે ભીમ રાષ્ટ્ર જ કેમ એના વિશે થોડીક વાત કરવા માંગુ છું. ભીમ રાષ્ટ્રમાં ભીમ શબ્દ સાંભળી જ એક ચિત્ર, એક છબી આપણા મનમાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની, જેમણે આપણું બંધારણ લખ્યું છે, જેમણે
આપણને હકથી આપણા અધિકારથી જીવતા શીખવાડ્યું છે. આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે તે માટે તેમણે સંઘર્ષ કર્યા છે. ભારતનો ડંકો આખી દુનિયામાં વાગે તે બાબતે તેમણે પ્રયત્નો કર્યા છે. કે હિન્દુ રાષ્ટ્ર બની જશે તો શું એવો મોટો પ્રોબ્લેમ થઈ જવાનો છે, શું વાંધો પડી જવાનો છે. પરંતુ એનું હમણાંનું જ એક ઉદાહરણ છે. 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં શ્રી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે આખા દેશમાં હરખો ઉલ્લાસ હતો. બધા લોકો ખુશ હતા. પરંતુ દલિતો, અયોધ્યામાં દલિતોના ઘર તોડી નાખવામાં આવ્યા હતા, તેમને સંતાડવામાં આવ્યા હતા, તેમને બેઘર કરી નાખવામાં આવ્યા હતા અને ગામે ગામ થતા ધુમાડાબંધ જમણવારમાં દલિતોના વાસણ અને તેના મંડપ દૂર રાખવામાં આવ્યા હતા. આટલા મોટા પ્રસંગમાં પણ તેમને આબડછેટનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. તમે સમજી જ ગયા હશો કે જો હિન્દુ રાષ્ટ્ર બની જશે તો બીજા ધર્મો અને દલિતોનું શું થશે. તે માટે જ દલિતો અને ભારતના દરેક લોકો સમાનતા, સ્વતંત્રતા અને ભીમ રાષ્ટ્રનો અર્થ સમજી શકે તો જ ભીમ રાષ્ટ્ર સાર્થક થાય અને ભારતમાં ભીમ રાષ્ટ્રની અસલી પ્રતિમા આવે. તે માટે એક લાસ્ટમાં પંક્તિ યાદ આવે છે કે જિંદગી में अच्छे लोगों की तलाश मत करो, जिंदगी में अच्छे लोगों की तलाश मत करो, खुद ही अच्छे बन जाओ, खुद ही अच्छे बन जाओ, शायद किसी और की तलाश करी हो जाए. जय हिंद. क्योंकि जैसे हम समाज में रहते हैं, कोई भी व्यक्ति होता है, जैसे फ्रेंड हो, दोस्त हो, घर वाले हो या फिर रिश्तेदार हो, वो हमारे साथ ऐसे बर्ताव करते हैं, जुड़े रहते हैं जैसे वो हमारा बहुत ही भला चाहते हैं और हमेशा साथ में रहते हैं. हमेशा अगर हमें कोई प्रॉब्लम होती है, हो ना हो या ना हो, लेकिन वो हमें बोलते हैं कि ना टेंशन नहीं लो, अगर तुम्हें कोई प्रॉब्लम होती है तो मुझे बताना, मैं तुम्हारे साथ हमेशा खड़ी रहूँगी या खड़ा रहूँगा. लेकिन मुझे ये समझ आया, उसको मैंने पढ़ा तो देखा कि ऐसा नहीं होता. ऐसा लोग बोलते हैं समाज में, लेकिन असल में अगर कभी ऐसी परिस्थिति आती है, अगर हम कभी किसी उलझन में पड़ जाते हैं, कभी कोई मुसीबत आती है, तो जो वही लोग कहते थे कि कभी कोई ज़रूरत पड़ेगी तो मुझे याद करना, बताना, अगर ज़रूरत पड़ने में उनको बताया जाता है तो वो मुकर जाते हैं. वो बोलते हैं ना मेरे पास टाइम नहीं है, सॉरी मैं नहीं कर सकता. तो लोग जब ज़रूरत पड़ती है तो लोग बदल जाते हैं. आज हम 2 किलोमीटर ज्यादा भागेंगे. कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए, कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए. ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए. चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया. लड़ती पतंगों में, भिड़ती उमंगों में, खेलों के मेलों में, पल खाती रेलों में, गन्नों के मीठे में, खद्दर में छींटे में, ढूंढो तो मिल जाओगे तपता वो ईंटों में. रंग है समाज निखरे और खुल के आज बिखरे, मन जाए ऐसी होली, रंग
रग रग में चल के बोली, टस है ना मस है जी, जिद है तो जिद है जी, घिसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए। कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हर कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया, चक दे हो चक दे इंडिया। भगवती का है